ડબલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ આપી દીધું છે, ડબલ ક્લચ આપી દીધો છે, ડ્યુઅલ ક્લચ, રિવર્સ પીટીઓ આવી ગયો છે, ઓઇલ બ્રેક આવી ગઈ છે। ખેડૂત મિત્રો, આપણે અત્યારે એગ્રી વર્લ્ડ કૃષિ મેળામાં આવી ગયા છીએ। ઘણા બધા ખેડૂત મિત્રો અવારનવાર સ્ટોલની મુલાકાત લઈ રહ્યા છે। ખાસ કરીને આપણે હિન્દુસ્તાન ટ્રેક્ટરના એક સ્ટોર ઉપર આવી ગયા છીએ। ખેડૂત મિત્રોને જાણીતું નામ એટલે કે હિન્દુસ્તાન, એના ખાસ મિત્ર આપણી સાથે જોડાઈ ચૂકેલા છે, એનો પરિચય લઈએ જેથી કરીને આ ટ્રેક્ટર વિશેની માહિતી મળે। કેમ કે હાથી જેવું મોડલ ને અલગ જ રૂપમાં અલગ જ અંદાજમાં આ ટ્રેક્ટર તમને જોવા મળે છે, તો એની આપણે ખાસ માહિતીની વાતચીત કરીએ। હું છું તમારી સાથે સાગર રાસડિયા અને આ વિડીયાને છેલ્લે સુધી જોજો જેથી કરીને તમને વધારે માહિતી મળે। તમે આ ટ્રેક્ટર વિશેની માહિતી તમારા પરિચય સાથે જણાવો। નમસ્તે, હું આનંદ વાછાણી, અમારી ડીલરશીપ છે રાજકોટ જિલ્લાની અહીં મુરલીધર ટ્રેક્ટર્સ। ઓકે। ગ્રોમેક્સ કંપનીની ડીલરશીપ અમે રાખી છે રાજકોટ જિલ્લાની, જે આરટીઓની ઓફિસની સામે આવેલી છે, ગ્રીનલેન્ડ ચોકડી પર। ઓકે। અત્યારે ગ્રોમેક્સ કંપની નવા જ અંદાજમાં, નવા જ રૂપમાં હિન્દુસ્તાન ટ્રેક્ટર, જે જૂનું અને જાણીતું વર્ષો પહેલાં જે ખેડૂતની ધડકન, અત્યારે નવા સ્વરૂપમાં આવ્યું છે અને ગ્રોમેક્સ કંપનીએ પ્રસ્તુત કર્યું છે હિન્દુસ્તાન ટ્રેક્ટર અત્યારે, જે અલગ અલગ વેરિયન્ટમાં આવ્યું છે, જેમાં કંપનીએ બે કેટેગરી પાડી છે। ઓકે। 50 હોર્સ પાવરથી નીચેનામાં ટ્રેકસ્ટાર નામ આપ્યું છે અને 50 હોર્સ પાવરથી ઉપરનામાં હિન્દુસ્તાન નામ રાખ્યું છે। ઓકે। જેમાં કસ્ટમરને 25 હોર્સ પાવરથી લઈ અને હિન્દુસ્તાન સુધીના બધા મોડલ એમાં આવરી લેવામાં આવ્યા છે, બધા ફીચર્સ આવરી લેવામાં આવ્યા છે। ટૂંકમાં ખેડૂતની જરૂરિયાત પ્રમાણે બધા મોડલ એમાં મળી જશે એને। હવે ખાસ કરીને આ મોડલની બીજી વાત કરીએ તો આમાં સબસિડી માન્ય કેવું છે, ખેડૂત મિત્રોને બીજી કઈ રીતના ફાયદો થઈ શકે છે એ પણ તમે જણાવો। આ મોડલની જ વાત કરીએ તો આમાં શું હતું કે ઓમ જોવા જઈએ તો 1947થી આ મોડલ આવે છે, પણ અત્યારે કંપનીએ અત્યારના સમય પ્રમાણે, અત્યારની ટેકનોલોજી પ્રમાણેમાં ઘણા સુધારા વધારા કરી દીધા છે। જેમ કે ડબલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ આપી દીધું છે, ડબલ ક્લચ આપી દીધો છે, ડ્યુઅલ ક્લચ, રિવર્સ પીટીઓ આવી ગયો છે, ઓઇલ બ્રેક આવી ગઈ છે। ટૂંકમાં હાઇડ્રોલિક પ્લાવ ચલાવવું હોય તો એનું બી કનેક્શન મળી ગયું છે। પણ મતલબ કહેવાનો મતલબ કે જે ફીચર્સ અત્યારે ખેડૂતને જોઈએ છે, ટોટલી ફીચર્સ આ ટ્રેક્ટરમાં આવરી લેવામાં આવ્યા છે। ઓકે। બીજા કેવા મોડલ આવે છે અને કેટલી રેન્જ સાથે કોસ્ટિંગમાં પડે છે એ પણ તમે જણાવી દો। બીજા અત્યારે કંપનીએ હાલમાં જ એક મિની ટ્રેક્ટર લોન્ચ કર્યું છે, 25 હોર્સ પાવરનું 4 વ્હીલ ડ્રાઈવ મોડલ, કે જે નાના મોટા બધા કામ કરી શકે। જે નાના ખેડૂત છે, જેને નાની ખેતીમાં નાના અને મોટા ટ્રેક્ટર બંનેનું કામ લેવું હોય તો મિની ટ્રેક્ટર દ્વારા એ લઈ શકે છે। ઓકે। પછી એની ઉપર 35 હોર્સ પાવર, 39 હોર્સ પાવર, એમ બધી રેન્જ કંપનીએ બનાવી છે। બધા ટ્રેક્ટરમાં પાવર સ્ટેરિંગ, ઓઇલ બ્રેક, જેવી ખેડૂતની જરૂરિયાત એ પ્રમાણેના ફીચર્સ એમાં કંપનીએ આપેલા છે અને એ બધા મોડલ ટ્રેકસ્ટાર નામથી આપેલા છે। 50 હોર્સ પાવર સુધીના, મતલબ 25 હોર્સ પાવરથી 50 હોર્સ પાવર સુધીના બધા મોડલ ટ્રેકસ્ટાર નામથી આવશે। અલગ અલગ એમાં હોર્સ પાવરના ઓપ્શન છે અને એની ઉપર જે આવશે હિન્દુસ્તાન આવશે। અને સબસિડી માન્ય બધા તમારા ટ્રેક્ટર છે? હા, લગભગ મોડલ બધા સબસિડી માન્ય મોડલ છે। અમુક મોડલ જે નવા લોન્ચ કર્યા છે ટૂંક સમયમાં સબસિડીની માન્યતા ધરાવી લેશે। તો ખેડૂત મિત્રો, વધારે માહિતી મેળવવા માટે નીચે કંપનીના કોન્ટેક્ટ નંબર આપેલા છે, એ કંપનીના કોન્ટેક્ટ નંબર ઉપર તમે માહિતી મેળવી શકો છો। અને બીજી માહિતી આપણે વધારે સમય હશે તો જ્યાં ખેડૂતો આ ટ્રેક્ટરને વાપરતા હશે, જે રીતે ફિલ્ડમાં હાલતું હશે, એની પણ માહિતી આપણે આગળના સમયમાં લઈશું અને તમને બતાવીશું।